નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઇઝહાર મર્યાદા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે એ પ્રકરણની આપણે પૂર્ણાવૃત્તિ કરી, સમાપ્તિ કરી. ત્યાર પછીનું જે પ્રકરણ છે તે અભ્યાસ પદ્ધતિઓ, યુનિટ 2 અભ્યાસ પદ્ધતિઓ. મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણમાં આપણે વિવિધ જે વાત કરીએ મનોવિજ્ઞાનનો અર્થ, સ્વરૂપ, વ્યાખ્યા તેમજ તેના ધ્યેયોની વાત કરી શકાય, સ્વરૂપ, બરોબર. તેમજ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, વિવિધ જે વિકસિત ક્ષેત્રો છે તેમજ વિકાસશીલ ક્ષેત્રો છે એના વિશેની આપણે ડીપમાં છે ચર્ચા કરી હતી. ત્યાર પછી આજે જે બીજું પ્રકરણ છે એ બીજા પ્રકરણમાં અભ્યાસ પદ્ધતિઓ. આ અભ્યાસ પદ્ધતિઓ શું છે તો વાત કરી લઈએ. મનોવિજ્ઞાન આમ જોવા જઈએ તો મુખ્યત્વે માનવી અને માનવીના વર્તનનો છે તે અભ્યાસ કરે છે. આ થકી જ આપણે કહેવું હોય તો કહી શકાય કે આ વર્તનનો અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિકોએ કાંઈક એવા રસ્તાઓ, કાંઈક એવા માર્ગો કે રસ્તાઓ, કાંઈક એવા અભિગમો, આ માર્ગો કે અભિગમોના સંદર્ભમાં આપણે વાત કરી શકાય કે અભિગમો, કાંઈક એવા સિદ્ધાંતો કે પછી કોઈ પદ્ધતિઓ કે પછી પ્રયુક્તિઓ આ બધાને સાંકળતી કોઈ એક કડી હોય તો એક નિયમો હોય. આ નિયમો થકી છે આ બધું છે એ બનતું હોય છે, બરોબર. અને એ બાબત આપણે સિદ્ધાંત નિર્માણના સંદર્ભમાં પણ ભણી ગયા છીએ. સિદ્ધાંતો અને સંપ્રદાયોના સંદર્ભમાં આપણે વાત કરી શકાય કે આ નિયમોને આધારે કોઈ અભિગમ, સિદ્ધાંત, પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ છે એ પ્રવૃત્તિ હોય, બનતી હોય, નિર્માણ પામતી હોય છે. આ પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ એવી વાત કરી શકાય કે જેમાં એક મનોવિજ્ઞાનમાં એ કહેવાય ને કે સાયન્ટિફિક રીતે કે વૈજ્ઞાનિક રીતે છે એ વ્યક્તિના અથવા તો માનવીના જે વર્તનનો છે તે આપણે અભ્યાસ છે એ કરી શકાય છે, એક સ્ટડી જે એ કરી શકાય છે. આવા અભ્યાસોની વાત કરવા જઈએ તો આપણે એ જાણવું જરૂરી છે કે ખરેખર આ અભ્યાસ અને આ અભ્યાસ પદ્ધતિઓ એટલે શું. એમાંની આપણે આજે જે અભ્યાસ કરવાના છીએ એમાં વિવિધ છે મનોવિજ્ઞાનમાં આપણે વાત કરીએ, વૈજ્ઞાનિક જે પુરવાર કરવા માટે મનોવૈજ્ઞાનિકો જે મેથોડોલોજીનો જે ઉપયોગ કરતા, જે પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય એમાં વિવિધ અલગ અલગ પદ્ધતિઓ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ખાસ કરીને અભ્યાસ પદ્ધતિ એટલે શું? અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે જ્યારે વ્યક્તિના વર્તનનો કોઈ ચોક્કસ અભ્યાસ કરવા માટે કોઈ ચોક્કસ વર્તન ખરું, પણ કેવું વર્તન? કોઈ ચોક્કસ વર્તન. આ વર્તનના પાસાઓમાં એનું વ્યક્તિગત વર્તન હોઈ શકે છે, સામાજિક વર્તન હોઈ શકે છે, તેમજ માનસિક વર્તન હોઈ શકે છે, શારીરિક વર્તન હોઈ શકે છે, બરોબર. વિવિધ વર્તનોનો અભ્યાસ કરવા માટે આ અભ્યાસ પદ્ધતિઓનું છે એ નિર્માણ કરેલું છે. આ સાથે આ અભ્યાસ પદ્ધતિઓ એટલે શું? તો આ અભ્યાસ પદ્ધતિઓનું નિર્માણ કેમ અને શા માટે કરવામાં આવ્યું? શું એના ઉદ્દેશ્યો છે?
શું એના ઉદ્દેશ્ય, શા માટે, બરોબર, કેમ, અને કેવું હોય તો કહી શકાય કે એનો કહેવાય ને વિષય વસ્તુ શું છે, એનો અભ્યાસનો વિષય વસ્તુ શું છે, અભ્યાસનું વિષય વસ્તુ શું છે, શું છે. આ તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના કહેવાય હલ માટે મનોવિજ્ઞાનમાં આપણે કહેવું હોય તો કે ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાનમાં આ પ્રકારનું ચેપ્ટર અભ્યાસ પદ્ધતિઓ છે મૂકવામાં આવ્યું છે. અભ્યાસ પદ્ધતિઓ થકી આપણે વ્યક્તિના વિવિધ પ્રકારના વર્તનો વિશે છે તે અભ્યાસ કરી શકીએ છીએ. આમ જોવા જઈએ તો કે અભ્યાસક્રમના સંદર્ભમાં આપણને મુખ્ય વાત કરીએ તો કે મુખ્ય અભ્યાસ પદ્ધતિઓ કેટલી આપેલી? 6. કેટલી આપેલી? 6. આ 6 પદ્ધતિઓ ની વાત કરીએ ક્રમિક રીતે. ફર્સ્ટ નંબર આપણે કહી શકાય, ફર્સ્ટ નંબર નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ. સેકન્ડ વાત કરીએ તો કે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ. વ્યક્તિ ઇતિહાસ પ્લસ એમાં જ દીર્ઘકાલીન પ્લસ સમકાલીન. ત્યાર પછી વાત કરીએ ત્રીજા નંબરની તો કે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ. ચોથા નંબર ઉપર વાત કરીએ તો કે પ્રશ્નાવલી. પ્રશ્નાવલી પદ્ધતિ. પાંચમા નંબર ઉપર વાત કરીએ તો કે મુલાકાત પદ્ધતિ. મુલાકાત પદ્ધતિ. અને 6 નંબર ઉપર વાત કરીએ તો કે મનોવૈજ્ઞાનિક જે વિવિધ કસોટીઓ છે તે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. સાયકોલોજીકલ ટેસ્ટિંગ. ઇન્ટરવ્યુ, ક્વેશ્ચનરીઝ, એક્સપેરિમેન્ટલ મેથોડોલોજી, બરોબર, દીર્ઘકાલીન સમકાલીન છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, કેસ સ્ટડી આપણે કહી શકાય, નિરીક્ષણ ઓબ્ઝર્વેશન મેથોડોલોજી. આ 6 મુખ્ય પદ્ધતિઓ હોય. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષામાં કે ભાઈ અભ્યાસ પદ્ધતિઓના સંદર્ભમાં મુખ્ય અભ્યાસ પદ્ધતિઓ કેટલી છે તો કે 6. કઈ કઈ તો એવો પ્રશ્ન હોય 2 માર્કમાં પૂછાય તો માત્ર નામ જણાવવાના રહેતા હોય છે. નિરીક્ષણ પદ્ધતિ છે, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ છે, પ્રયોગ પદ્ધતિ છે, નિરીક્ષણ પદ્ધતિ, પ્રશ્નાવલી તેમજ મુલાકાત અને વાત કરીએ છીએ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો છે એ સમાવિષ્ટ થતો હોય છે. આ તમામ જે પદ્ધતિઓ છે એ દરેકની એક ચોક્કસ અને વિશિષ્ટ છે તે ખાસિયતો છે, દરેકની મર્યાદાઓ છે, દરેક પદ્ધતિના લાભ પણ છે. આપણે કહેવું હોય તો કહી શકાય આ દરેક પદ્ધતિઓ છે મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉપયોગી નીવડે તેવી પદ્ધતિઓ છે. પદ્ધતિઓ સાથે જ જો આપણે વાત કરીએ ધીમે ધીમે તો કે સૌપ્રથમ પદ્ધતિની આજે આપણે વાત કરીશું. એ પદ્ધતિ એટલે નિરીક્ષણ પદ્ધતિ. એ પદ્ધતિ એટલે નિરીક્ષણ પદ્ધતિ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે પદ્ધતિ એટલે નિરીક્ષણ પદ્ધતિ જોઈએ. અભ્યાસ પદ્ધતિઓમાં વાત કરીએ સૌપ્રથમ પદ્ધતિ છે તે નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિ. શું છે નિરીક્ષણ પદ્ધતિ? એના વિશે જો વાત કરીએ તો નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન. નિરીક્ષણ એટલે જોવું. નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન. નિરીક્ષણ એટલે જોવું. નિરીક્ષણ એટલે અવલોકન કરવું. નિરીક્ષણ એટલે બાહ્ય બનતી ઘટનાઓનું પ્રાકૃતિક સંદર્ભમાં નિહાળવું. નિરીક્ષણ
એટલે હેતુપૂર્વક નું કરવામાં આવેલ નિરીક્ષણ. આ એક સામાન્ય વ્યાખ્યાઓ. કેવી વ્યાખ્યાઓ? સામાન્ય વ્યાખ્યાઓ જેને આપણે સરળતાથી સમજી શકાય છે, જેનાથી આપણે નિરીક્ષણ શબ્દનો છે તે અર્થ છે તે સમજી શકાય છે. આમ જોવા જઈએ તો જીવનમાં આપણે દરેક જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે જે આંખ દ્વારા છે એ બાહ્ય વાતાવરણને છે નિહાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ ત્યાં આપણે કોઈ પણ પ્રકારનો એવો હેતુ નથી હોતો, બરોબર? કોઈ પણ પ્રકારનો એવો આયામ નથી હોતો, કોઈ પણ પ્રકારનું એવું કોઈ લક્ષ્ય નથી હોતું કે કોઈ પણ પ્રકારની બાબતને ધ્યાનમાં રાખીને છે આપણે એ બાહ્ય પરિસ્થિતિને નિહાળતા નથી હોતા. જ્યારે આ બધી જ બાબતો હોય સમાવિષ્ટ થાય, જ્યારે હેતુ, લક્ષ્ય, સિદ્ધિ, પ્રાપ્તિ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એ જ્યારે જોવામાં આવતી પદ્ધતિ અથવા બાબતને છે આપણે નિરીક્ષણ કહેવું હોય તો કહી શકાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આપણે મેળામાં ગયા છીએ તો મેળામાં માત્ર ફરવા જઈશું, કોઈ ચકડોળમાં બેસશું, ફરશું, ખાશું, પીશું વગેરે. પણ વાત કરી શકાય કે મેળામાં જઈએ છીએ ત્યારે કેટલા લોકો છે એ કહેવાય ને ઉત્સાહિત છે, કેટલા લોકો છે એ અનુત્સાહિત છે, કેટલા લોકો છે તેઓના વર્તનમાં છે કોઈ ચેન્જ જોવા મળી રહ્યો છે, કેટલા લોકો છે એ કઈ વસ્તુ તરફ વધુ આકર્ષાય છે, કેટલા લોકો છે એ કઈ ચકડીમાં છે વધુ બેસે છે. આ એક પ્રકારનું ઓબ્ઝર્વેશન થાય, અને ઓબ્ઝર્વેશન દ્વારા વ્યક્તિ કોઈ ચોક્કસ પ્રકારનો ડેટા પણ કલેક્ટ કરી શકે છે, માહિતી મેળવી શકે છે. એટલે કેવું હોય તો કહી શકાય કે જેમાં કોઈ ચોક્કસ હેતુ હોય, લક્ષ્ય હોય, બરોબર? કોઈ ધારણા નહીં, પરંતુ ધારણાની સાથે સાથે વ્યક્તિનો એ લક્ષ્ય પણ નિર્ધારિત થતો હોય. એ ઘટના અથવા તો બનાવને એ નિહાળવા માટે વ્યક્તિનો ચોક્કસ તે હેતુ રહેલો હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ પણ ક્રાઇમની જે સિરિયલો આવતી હોય, આ તે બધી જ બાબતો છે, તો તેમાં રહેલા જે ઇન્વેસ્ટિગેટર હોય છે, બરોબર? એ ઇન્વેસ્ટિગેટરો તમામ જે છે તે કોઈને કોઈ માહિતી એકત્રિત કરવા માટે, એટલે કે કોઈ હેતુ હોય છે, ભાઈ કયો વ્યક્તિ ક્યાંથી કેવી રીતે છે બાબત છે બનેલી છે, એ હેતુને સિદ્ધ કરવા માટે એ શોધખોળ કરતા હોય છે. તો ત્યાં પણ કેવા પ્રકારનો ક્રાઇમ બન્યો છે એ બધી જ બાબતોનું છે ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે. એટલે ક્રિમિનલ સાયકોલોજી હોય, બરોબર, કે સામાન્ય નોર્મલ વ્યક્તિ હોય, ત્યાં વ્યક્તિનો અભ્યાસ અથવા તો વર્તનનો અભ્યાસ કરવા માટે નિરીક્ષણ જેવી પદ્ધતિનો છે એ મનોવિજ્ઞાન ક્ષેત્રે વ્યાપકપણે ઉપયોગ થતો હોય છે. મનોવિજ્ઞાન ક્ષેત્રે વાત કરીએ તો પ્રાયોગિક જે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી છે, એક્સપેરિમેન્ટલ સાયકોલોજીમાં વ્યક્તિના વર્તનોનો છે, બોડી લેંગ્વેજ છે, બરોબર, શાબ્દિક હોય, બિનશાબ્દિક હોય, વિન્યાસ, ચેષ્ટાકીય જે કઈ વર્તનો છે એ વર્તનોનો અભ્યાસ કરવા માટે છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છે એ આ પ્રકારની પદ્ધતિનો અથવા તો જે મનોવૈજ્ઞાનિકો છે એ આ પ્રકારની પદ્ધતિનો છે એ ઉપયોગ કરતા હોય છે. ઇવન કોઈ પણ પ્રકારની જે ક્રાઇમ સાથે જે અન્ય જે શાખાઓ છે, શાખાઓમાં પણ જે ઇન્વેસ્ટિગેટર હોય છે એ ક્યાંક ને ક્યાંક સંશોધન કરતા, સામાજિક સંશોધન કરતાઓ હોય, બરોબર, રિસર્ચરો હોય, એ બધી જ બાબતોનો છે આ જે મેથોડોલોજી, આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરતા હોય છે. તો એક સામાન્ય વ્યાખ્યા થઈ. સામાન્ય વ્યાખ્યા પછી જો આપણે વાત કરીએ તો એની મુખ્ય વ્યાખ્યાઓ અથવા તો જે વૈજ્ઞાનિકો દ્વારા જે આપવામાં આવેલી એ વ્યાખ્યાની વાત કરીએ. કહી શકાય કે નિરીક્ષણ એટલે શું? તો કે નિરીક્ષણ એટલે કોઈ ઘટનાનું સ્વાભાવિક રીતે કરવામાં આવતું નિરીક્ષણને નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. આ વ્યાખ્યા છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી દ્વારા આપવામાં આવેલી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ઓક્સફોર્ડ ડિક્શનરીમાંથી આપવામાં આવેલી છે. આ સિવાય એક બીજી વ્યાખ્યા છે જે યંગ દ્વારા આપવામાં આવેલી છે, આપણે પાઠ્યપુસ્તકમાં પણ છે. ત્યાર પછી આ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બીજી વ્યાખ્યાઓ પણ છે. કઈ વ્યાખ્યા? તો કે નિરીક્ષણ એટલે શું? તો કે નિરીક્ષણ એટલે
હેતુપૂર્વકનું ક્રમબદ્ધ કે આયોજનબદ્ધ કરવામાં આવતું નિરીક્ષણ, જેને આપણે નિરીક્ષણ તરીકે ઓળખી શકાય છે. આ સિવાય પણ એક વ્યાખ્યા છે મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી કે સમાજમાં જે કે ચાલતી બનતી ઘટનાઓ છે, જે બાબતો છે, બરોબર, એ ઘટનાઓનું છે એ કહેવાય ને કે ક્રમબદ્ધ રીતે હેતુપૂર્વક આ વગેરે બાબતોને સાંકળીને છે જ્યારે વ્યક્તિ એ જોતો હોય છે, નિહાળતો હોય છે, તે બાબતને આપણે નિરીક્ષણ તરીકે છે એ ઓળખી શકાય છે. અહીંયા વાત કરીએ કે સ્વાભાવિક એટલે સ્વાભાવિકનો અર્થ થાય છે વાસ્તવિક પરિસ્થિતિ સાથે જોડાયેલ જે બાબત છે એનો અભ્યાસ એટલે નિરીક્ષણ. ત્યાર પછી હેતુપૂર્વકની વાત કરી છે, વ્યક્તિનો હેતુ રહેલો હોય છે, એ બાબત છે એ ક્રમબદ્ધ રીતે થતી હોય. એ બાબત છે કઈ બાબત? તો કે નિરીક્ષણ કરવાની બાબત છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ વ્યક્તિ છે કદાચ રડવાનું, આક્રમકતાનું વગેરે જે વર્તન કરી રહ્યો છે, તો એ બાબતનું ઓબ્ઝર્વેશન કરવાની આપણે કહેવાય કે નિરીક્ષણ કરતા તરફથી એ ક્રમબદ્ધ રીતે હોય છે. પહેલા એક એવું વર્તન કરે છે, ત્યાર પછી એક એવા પ્રકારનું વર્તન કરે છે, કેમ કરે છે, શા માટે કરે છે, એ બધી જ બાબતો એ ઓબ્ઝર્વેશન દ્વારા પણ વ્યક્તિના વર્તનનો છે તે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ, બરોબર, આવા પ્રકારનો જે અભ્યાસ છે એને નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કે નિરીક્ષણ પદ્ધતિના આપણને પાઠ્યપુસ્તકમાં છે વિવિધ જે પ્રકારો છે આપવામાં આવેલા છે. તો એમાં વાત કરીએ તો વિવિધ પ્રકારોમાં કોની વાત કરવામાં આવે છે? નિરીક્ષણ પદ્ધતિના જે પ્રકારો છે એ પ્રકારોની આપણે વાત કરી લઈએ. નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો કયા પ્રકારો છે? તો કે અહીંયા પણ મુખ્ય કેટલા પ્રકારો હોય? તો કે 6. કેટલા? નિરીક્ષણ પદ્ધતિના પણ અહીંયા 6 પ્રકારો આપણને આપવામાં આવેલા છે. પહેલી વાત કરીએ તો કે કુદરતી નિરીક્ષણ, બરોબર, કુદરતી નિરીક્ષણ. બીજી વાત કરીએ આંતરનિરીક્ષણ, બરોબર. ત્રીજું છે વ્યવસ્થિત નિરીક્ષણ. ચોથું છે તો કહી શકાય કે સહભાગી નિરીક્ષણ. પાંચમું છે ક્ષેત્ર નિરીક્ષણ અને છઠ્ઠું છે તુલનાત્મક નિરીક્ષણ. તો આવો પ્રશ્ન પણ પૂછાતો હોય ઘણીવાર. આપણે અગાઉ પણ જોયું કે વ્યાખ્યા પણ પૂછાઈ શકે નિરીક્ષણની, બરોબર. નિરીક્ષણ એટલે શું? તો એ વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે એક માર્કમાં. તો નિરીક્ષણની જે વ્યાખ્યા આપેલી તો તમને એમસીક્યુ માં પણ પૂછાઈ શકે કે ભાઈ આ કઈ પદ્ધતિની વ્યાખ્યા છે, કઈ બાબતની વ્યાખ્યા છે, બરોબર. એવું પણ પૂછાય કે યંગ દ્વારા કોઈ એક છે યંગ દ્વારા આપવામાં આવેલી નિરીક્ષણની વ્યાખ્યા છે, જણાવો. તો અહીંયા જે પ્રશ્નો નીકળે છે તો નિરીક્ષણ પદ્ધતિના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 6. એમસીક્યુ નો પ્રશ્ન, 1 માર્કનો પ્રશ્ન. ત્યાર પછી નિરીક્ષણ પદ્ધતિના કેટલા અને કયા પ્રકારો છે? તો કે 6. કુદરતી, આંતરનિરીક્ષણ, વ્યવસ્થિત, સહભાગી, ક્ષેત્ર અને તુલનાત્મક નિરીક્ષણ. આ 6 પ્રકારો છે આપણે ડિટેલમાં અને ડીપમાં હવે પછીના જે લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ સાથે જ જો તમને આ મિત્રો આજનું જે લેક્ચર છે એ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ફરી મળીશું બીજા સેશનમાં. થેન્ક યુ.